તો વચ્ચે એક મહત્વના સમાચાર સામે નજર કરીશું। સુરેન્દ્રનગરમાં યોજાતા લોકમેળા અંગે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો સુરેન્દ્રનગરની અંદર જે મેળો યોજવામાં આવે છે તે અંગે મહત્વનો નિર્ણય, લોકોની સુરક્ષા માટે મેળામાં નવી એસઓપી જાહેર કરાઈ છે। તો તમામ રાઇડ્સનું ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરી છે તેવું પણ નિર્ણય કરવામાં આવ્યો છે। આ સાથે જ વાત કરીએ કે સુરેન્દ્રનગરમાં જે મેળાનું દર વખતે આયોજન કરવામાં આવે છે તેના અંગે મહત્વપૂર્ણ નિર્ણય, પ્લાસ્ટિકના વપરાશ પર પણ આ લોકમેળાની અંદર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો મેળામાં તંત્રની ફરજિયાત એસઓપીનું પણ હવે પાલન કરવું પડશે। તો પાલન ના કરનાર સામે પણ હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ મેળા માટે ખાસ કરીને જે છે એક જે રાઇડ્સ અને બાકીની જે વ્યવસ્થાઓ હોય છે તો એમાં સુરક્ષાના હેતુ માટે થઈને એક એસઓપી એ અમે અને વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી એ મળીને અમે એક એસઓપી બનાવી છે અને એનું અમે પાલન કરવાના છીએ। ખાસ કરીને આ તમામ મેળામાં અમે એક યોગ્ય વ્યવસ્થા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ એની અમે યોગ્ય વ્યવસ્થા ઊભી કરવાના છીએ। જે એસઓપી છે જેમાં જે રાઇટ્સ ધારકો છે તેમને યોગ્ય ફિટનેસ સર્ટિફિકેટ, ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટરનું એનઓસી, પીજીવીસીએલનું એનઓસી, આ તમામ બાબતો જે પરિપૂર્ણ કરશે તેવા જ ઇજારાદારશ્રીને આ મેળાનું આયોજન કરવાની મંજૂરી આપવામાં આવશે। તમામ નિયમોનું પાલન કરવું અત્યંત આવશ્યક છે અને આમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે। તો આજ મુદ્દે हमारे સાથે हमारा सहयोगी फजल જોડે ગયા છે। ફઝલ, સુરેન્દ્રનગરની વાત કરીએ કે દર વખતે લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, આ વખતે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો, અનેક ફેરફાર, શું વધુ અપડેટ? જી, જો ચોક્કસથી વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર, દુધરેજ, વઢવાણ સંયુક્ત નગરપાલિકા અને ધાંગધ્રા નગરપાલિકા દ્વારા દર વર્ષે જન્માષ્ટમીના લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે અને આ 3 દિવસ લોકમેળો ચાલતો હોય છે। પરંતુ જે રાજકોટની ગેમ ઝોનની ઘટના બની છે ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા પ્રશાસન વિભાગ છે તે જાણે સફાળું જાગી ગયું છે। લોકમેળાઓ નજીક આવી રહ્યો છે ત્યારે લોકમેળા અંગે નવી એસઓપી નક્કી કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે ધાંગધ્રા નગરપાલિકા, વઢવાણ નગરપાલિકા અને સુરેન્દ્રનગર નગરપાલિકા દ્વારા આ લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે હવે નવી એસઓપી સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર, વહીવટી તંત્ર અને પોલીસ વિભાગ દ્વારા નક્કી કરવામાં આવી છે। મેળામાં આવતા જે લોકો છે તેમની સુરક્ષાને ધ્યાને લઈ આ એસઓપી નક્કી કરાઈ છે। ખાસ કરીને જે મેળામાં નાખવામાં આવતી રાઇડો છે તેમાં ફરજિયાત ફિટનેસ સર્ટી લેવું પડશે, પીજીવીસીએલ વિભાગની એનઓસી લેવી પડશે। ઉલ્લેખનીય છે કે આ તમામ પ્રકારના નિયમોનું પાલન કરવું ફરજિયાત છે। જો પાલન નહીં કરવામાં આવે તો જે મેળા સંચાલક છે તેની સામે ગુના દાખલ કરવામાં આવશે અને તેના વિરુદ્ધમાં પણ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ત્યારે લોકોની જે સુરક્ષા છે તેનો ખ્યાલ રાખી અને વહીવટી તંત્ર, પોલીસ વિભાગ અને સુરેન્દ્રનગર નગરપાલિકાના જે ચીફ ઓફિસરો છે તેમના દ્વારા મળી અને નવી એસઓપી નક્કી કરવામાં આવી છે। લોકોની સુરક્ષાનો પ્રથમ ખ્યાલ રાખવામાં આવ્યો છે। બીજી તરફ લોકોની સુવિધા અને સુરક્ષા માટે પોલીસ તૈનાત રહેશે, ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમ મેળામાં ખોલવામાં આવશે અને જે ફાયરની ટીમો છે તે પણ તૈનાત રાખવામાં આવશે। મેળામાં જવા માટેના 2 રસ્તાઓ ફરજિયાતપણે આયોજકોએ બનાવવા પડશે। ભીડ ખોટી મેળામાં ન થાય, લોકો વ્યવસ્થિત રીતે મેળો માણી શકે તે માટે ખુલ્લાઈ, મોકળાઈ અને ફાયર સેફટીના સાધનો પણ મેળામાં ઉપલબ્ધ રાખવા માટે આયોજકોને સૂચના આપી દેવામાં આવી છે। આયોજકો તમામ પ્રકારની જે આ સૂચના અને નવી એસઓપીનું પાલન કરશે તો જ આ મેળામાં તેમને પ્લોટ અને જે જગ્યા છે તે ફાળવવામાં આવશે તે પ્રકારનું નિર્ણય પણ વહીવટી તંત્ર દ્વારા કરી દેવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે રાજકોટની ગેમ ઝોનની ઘટના બાદ હવે પ્રશાસન વિભાગ અને પોલીસ વિભાગ સફાળું જાગ્યું છે અને લોકમેળા અંગે લોકોની સુવિધા માટે અને લોકોની સુરક્ષા માટે નવી એસઓપી નક્કી કરવામાં આવી છે। જી ફઝલ, તમામ માહિતી બદલ અમારી સાથે જોડાવા બદલ